રેતીની જેમ નાના નાના કણોનો બનેલો છે એ પ્રયોગ દ્વારા સાબિત કરવું છે. તો પ્રયોગ માટે આપણે લેવાનું થશે કાચનો ગ્લાસ લીધો છે. કાચના ગ્લાસમાં તમારે 1 ચમચી મીઠું નાખવાનું છે. હવે જોવાનું એ છે કે મીઠાના કણો નાના નાના કણો છે, એને જ્યારે આપણે પાણીમાં ઓગાળીશું તો એનાથી વધુ નાના નાના કણોમાં ફેરવાઈ જશે. બરાબર? એટલે એક વાત થઈ ગઈ આપણને કે મીઠાના કણો છે એનાથી વધુ નાના નાના કણોની અંદર રૂપાંતરિત થઈ જાય. એટલે આપણે જોઈએ કે આની અંદર તમને મીઠાના કણો નરી આંખે ના દેખાય એટલા સૂક્ષ્મ કણો થઈ ગયા. બરાબર? મીઠાના કણો અત્યંત સૂક્ષ્મ કણોમાં ફેરવાઈ ગયા. તમે આમ ચમચીથી સેજ ભાગ આગળ લેશો તો હાવ નાના કણો જોવા મળશે. એનો મતલબ એવો કે દ્રવ્ય અત્યંત સૂક્ષ્મ નાના નાના કણોનો બનેલો છે. બરાબર? તમને એક પ્રશ્ન થાય કે ઓગળે નહીં એવા પદાર્થનું શું થાય? નાના નાના કણો કેવી રીતે બને? તો તમે એનો ભૂકો કરી શકો. ભૂકો કરી અને નાના નાના કણોમાં રૂપાંતરિત કરી શકાય. એટલે સાબિત થાય કે દ્રવ્ય અત્યંત સૂક્ષ્મ નાના નાના કણોનો બનેલો છે. આ પહેલી વાત સાબિત થાય. બરાબર? હવે આપણે બીજો પ્રયોગ સાબિત કરશું. બરાબર? એવું લેવું છે કે દ્રવ્ય વધુ નાના નાના કણોમાં વિભાજિત થાય છે. એ સાબિત કરવા માટે તમને એક પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં આપ્યું છે. પોટેશિયમ પરમેંગનેટ લેવાનું કીધું છે. આપણી પાસે પોટેશિયમ પરમેંગનેટ નથી, પણ આપણી પાસે હળદર છે. બરાબર? તો હું શું કરીશ, હળદરને પાણીમાં ઓગાળી નાખીશ. બરાબર? એટલે આપણે જોઈશું કે હળદરને પાણીમાં ઓગાળશો એટલે હળદરના અત્યંત સૂક્ષ્મ નાના નાના કણો થઈ જશે. બરાબર? આ થઈ ગયું અને હળદરનું આપણને શું બની ગયું? દ્રાવણ બની ગયું. બરાબર? અત્યંત સૂક્ષ્મ નાના નાના કણો થઈ ગયા. તમે ચમચીથી જોશો નાના નાના કણો જોવા મળશે. પણ હવે મારે શું પ્રયોગમાં બતાવવાનું છે કે આમાંથી 1 ચમચી હળદર લઈ અને બીજા પાણીમાં આપણે નાખીએ તો જે 1 ચમચી હળદરમાં જે કણ રહેલા છે બીજા પાણીમાં નાખશું તો વધુ નાના નાના કણોની અંદર વિભાજિત થશે. માનો કે મેં આમાંથી 1 ચમચી હળદર એ બીજા પાણી ભરેલા ગ્લાસમાં નાખી તો એ દ્રાવણ આછું થઈ ગયું. આછું થઈ ગયું દ્રાવણ. હવે આમાંથી 1 ચમચી ભરી અને હળદરના જે કણો છે એટલે વધુ આપણે અન્ય એક પાણી ભરેલા ગ્લાસમાં આપણે નાખીશું. આ એમાંથી 1 ચમચી ભેગી છે. બરાબર? અને એને હું આમાં નાખીશ તો પણ દ્રાવણ બન્યું સેજ પીળું બનશે પણ આછું બનશે. તો જેમ જેમ આગળ વધતા જશો, બરાબર, 1-2 ચમચી નાખીએ એટલે આપણને ખબર પડે. તો જેમ જેમ આગળ વધતા જશો એમ દ્રાવણ થોડું થોડું પીળું ઓછું થતું જશે. હળદરના નાના નાના કણો ઓછા થતા જશે. એ બતાવે છે, એવો નિષ્કર્ષ ઉપર આપી શકે કે દ્રવ્ય અત્યંત સૂક્ષ્મ નાના કણોનો બનેલો છે અને વધુ ને વધુ કણોની અંદર દ્રવ્યને વિભાજિત કરી શકાય છે. આવા બે પ્રવૃત્તિ તમને આપેલી છે પાઠ્યપુસ્તકમાં. પ્રવૃત્તિમાં પોટેશિયમ પરમેંગનેટ લેવાનું કીધું છે. આપણે પોટેશિયમ પરમેંગનેટ બદલે હળદર લીધું છે. તમે ડેટોલ લઈ શકો, ડેટોલની વાસનો અનુભવ કરી શકો. એકમાં લીધું છે પછી ડેટોલની વાસ બીજાની અંદર થોડી જુદી આવે છે, એ અનુભવ પણ તમે કરી શકો છો. શીખવા જઈ રહ્યા છીએ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. અને પહેલાની પ્રવૃત્તિમાં આપણે કીધું દ્રવ્ય સૂક્ષ્મ કણોનો બનેલો છે. પ્રયોગ દ્વારા પણ આપણે સાબિત કર્યું કે દ્રવ્ય સૂક્ષ્મ કણોનો બનેલો. વિચાર કરો કેટલા સૂક્ષ્મ કણોનો બનેલો છે એની કલ્પના કરો. બરાબર? હવે એ દ્રવ્યના કણો કેવા હોય એની લાક્ષણિકતાઓ છે. તમને પહેલા તો હું કહી દઉં કે 3 લાક્ષણિકતાઓ આપણે દ્રવ્યના કણોની ભણવાની છે. બરાબર? તો પહેલી લાક્ષણિકતા છે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે. અવકાશ એટલે જગ્યા. દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ રહેલો હોય. અવકાશ એટલે જગ્યા રહેલી હોય. બરાબર? બીજી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. બરાબર? દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. બરાબર? અને ત્રીજી લાક્ષણિકતા છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ અને જુદા જુદા પ્રયોગ દ્વારા આ ત્રણેય મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલો મુદ્દો છે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ એટલે જગ્યા રહેલી હોય. આપણે ખાંડનું, મીઠાનું, પોટેશિયમ પરમેંગનેટનું કે ડેટોલનું કે કોઈ પણ પાણીમાં દ્રાવણ બનાવીએ એટલે ખરેખર શું થાય છે, બરાબર, એ આપણે ખાસ ઉદાહરણ દ્વારા સમજીશું અને વાતને વ્યવસ્થિત ક્લિયર કરશું. માનો કે આપણે પાણીનું દ્રાવણ બનાવ્યું છે. માની લો કે આપણે પાણીનું એક દ્રાવણ બનાવ્યું છે કે આપણે એક પાત્રમાં પાણી લીધું.
પાણી લીધું અને એ પાત્રની અંદર પાણી ઉપરાંત આપણે ખાંડના નાના નાના કણો નાખેલા છે કે મીઠાના કે ખાંડના કણો નાખેલા છે, બરાબર. એટલે આ બની ગયું ખાંડનું પાણીમાં દ્રાવણ. પણ બાળકો સમજવા જેવી વાત એ છે કે આ ખાંડ ક્યાં ગઈ, પાણીની અંદર ક્યાં ગઈ? તો એમ કહે કે પાણીના અણુઓના જે ઘટક કણો હતા એની વચ્ચેની જગ્યામાં ખાંડ ગોઠવાઈ ગઈ, બરાબર. એટલે એનો મતલબ એવો કે પાણીના ઘટક કણો વચ્ચે શું રહેલું હતું? અવકાશ રહેલો હતો, બરાબર. એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણોની વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જાય છે, બરાબર. એમ કે માનો કે આપણે ઉદાહરણ સાથે વાત લખીએ કે ખાંડનું, મીઠાનું, બરાબર, કે પછી મેં કીધું એમ ડેટોલનું કે પોટેશિયમ પરમેંગેનેટનું, ગમે પોટેશિયમ પરમેંગેનેટનું પાણીમાં દ્રાવણ બનાવતા બરાબર જુદા જુદા દ્રવ્યના ઘટક કણો પાણીની વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જાય છે, બનાવતા જુદા જુદા દ્રવ્યના ઘટક કણો, બરાબર, ખાંડના કે પછી મીઠાના કે ડેટોલના કે પોટેશિયમ પરમેંગેનેટના ઘટક કણો ક્યાં ગોઠવાય છે? પાણીના ઘટક કણોની વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જાય છે. એટલે આપણે એને દ્રાવણ બન્યું એમ કહીએ. આપણે આપણી સાદી ભાષામાં શું કહીએ? એ દ્રાવણ બન્યું કહેવાય. તો હજી એક વાત થોડીક આગળ કહું તમને, મુદ્દાની વાત. એમ કહેવાય કે એક પ્રકારના દ્રવ્યના કણો શું થયું કહેવાય? એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણોની વચ્ચેની જગ્યાઓમાં ગોઠવાઈ જાય છે. એટલે આપણે એને કહેતા હોય સાદી ભાષામાં દ્રાવ્ય થઈ જાય. એટલે એમ કહેવાય કે દ્રવ્યના કણો વચ્ચે શું રહેલો છે? અવકાશ રહેલો છે, જગ્યા રહેલી છે, એટલે ગોઠવાઈ ગયા છે, બરાબર. આ પહેલી લાક્ષણિકતા થઈ. હવે આપણે બીજી લાક્ષણિકતા ભણીશું. પોઝ કરો સુધી ચાલુ ભણવાના છીએ આપણે. દ્રવ્યના કણો સતત શું હોય છે? ગતિશીલ હોય છે, કોન્સ્ટન્ટલી કન્ટિન્યુઅસ હોય છે. આપણે ઘન, પ્રવાહી, વાયુ ખરેખર જોવા જાય તો દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. લાકડું લ્યો તો લાકડાના સૂક્ષ્મ કણો ગતિશીલ હોય છે. તમને એમ થાય અમને તો દેખાતા નથી. પાણી છે તો પાણીના ઘટક કણો કે દ્રવ્યના કણો છે એ ગતિશીલ હોય છે, બરાબર. પણ આપણે એવું કઈ રીતે કહી શકીએ કે એ ગતિશીલ હોય છે, બરાબર? તમે એક આઈડિયા આપો, એના ઉપરથી ખબર પડી જાય. તમે પાણી ભરેલા પાત્રને ગરમ કરો તો પાણીના ઘટક કણો તમને ગતિશીલ લાગશે. ગરમ કર્યું એટલે તાપમાન વધાય, બરાબર. એટલે એમ કહે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો ગતિ ઉર્જા ધરાવે છે, બરાબર. તાપમાન વધતા ગરમ કરો એટલે તાપમાન વધ્યું. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. જેમ તાપમાન વધે એમ દ્રવ્યના કણોની ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. હજુ એક વાત કહેવી કે દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્ર થયેલા હોય છે. દ્રવ્યના કણો એકબીજામાં શું થયેલું હોય? આંતરમિશ્ર. એટલે એકબીજાની અંદર ખાંડને તમે પાણીમાં નાખો છો તો ખાંડ પાણીમાં આંતરમિશ્ર થઈ ગયેલી છે, આંતરમિશ્ર થયેલા હોય છે. એટલે કે હમણાં મેં અગાઉ પહેલા મુદ્દામાં કીધું હતું એમ કે દ્રવ્યના કણો વચ્ચેની જગ્યામાં ગોઠવાયેલા હોય છે, બરાબર. હવે એમ પણ કહેવાય કે દ્રવ્યના કણોની
એકબીજામાં આંતરમિશ્ર થવાની પ્રક્રિયાને પ્રસરણ કહેવાય છે. શું કહેવાય છે? પ્રસરણ તરીકે. ડિફ્યુઝન અંગ્રેજીની અંદર શબ્દ છે પ્રસરણ. તો દ્રવ્યના કણોની એકબીજામાં ખાંડને છે એ પાણીમાં નાખી તો ખાંડ પાણીમાં આંતરમિશ્ર થઈ ગઈ. તો આ એકબીજામાં આંતરમિશ્ર થવાની પ્રક્રિયાને શું કહે છે? પ્રસરણ કહે છે. પ્રસરણ કહે છે. તાપમાન વધતા પ્રસરણ વધે છે. તમે ગરમ કરો તો શું થાય? ખાંડ વધુ પ્રસરે. તાપમાન વધતા પ્રસરણ વધે છે. આ બીજો મુદ્દો આપણો છે, બરાબર. ફરીથી કહી દઉં, દ્રવ્યના કણો ગતિશીલ હોય એટલે ગતિ ઉર્જા ધરાવતા હોય, એકબીજામાં આંતરમિશ્ર થઈ ગયેલા હોય. સમજવું હોય તો ખાંડ પાણીમાં આંતરમિશ્ર થઈ ગયેલી હોય એટલે શું કામે? તો કે દ્રવ્યના કણોની વચ્ચે શું રહેલી હોય? જગ્યામાં ગોઠવાયેલા હોય. હવે એકબીજામાં આંતરમિશ્ર થવાની ક્રિયાને શું કહેવાય? પ્રસરણ, ડિફ્યુઝન. પણ તાપમાન વધે તો શું થાય? પ્રસરણ. તમે વધુ ગરમ કરો પાણીને તો ખાંડ વધુ પ્રસરે. 2 ચમચીને બદલે 4 ચમચી ખાંડ નાખો અને વધુ ગરમ કરો, તાપમાન વધારો તો ખાંડ વધુ પ્રસરે, એટલે પ્રસરણ દર વધે છે. હવે આવે ત્યારબાદ ત્રીજો મુદ્દો, બરાબર. ત્રીજો મુદ્દો શું છે? દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, બરાબર. તો સાથોસાથ આપણે ત્રીજો મુદ્દો લઈશું, બરાબર. શું છે દ્રવ્યના કણોની વાત? મેં તમને વાત કરી. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, આકર્ષણ બળ ધરાવતા હોય છે. તો એટલે શું આકર્ષણ બળ ધરાવતા? એટલે શું? દ્રવ્યના કણો વચ્ચે એક પ્રકારનું બળ કાર્યરત હોય. હું તમને એક પ્રવૃત્તિ સમજાવું. તમને પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપી છે, બરાબર. કે માનો કે તમે વિદ્યાર્થીઓ 4-5 વિદ્યાર્થીઓને એક ગ્રુપ બનાવો. હવે એક ગ્રુપ તમે જુદી જુદી રીતે ગોઠવો. માનો કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે માત્ર એની સાથે હાથ પકડીને થોડાક છૂટા છૂટા ઊભા છે. પછી બીજું ગ્રુપ પાછું એવું બનાવો કે જેમાં હાથ પકડીને નજીક ઊભા છે. ત્રીજું ગ્રુપ એવું બનાવો, બરાબર, કે તમે એકબીજાના હાથથી પકડીને સાવ નજીક ઊભા છો. ચોથું ગ્રુપ એવું બનાવો કે કમરમાં હાથ પકડીને તમે ઊભા છો. પાઠ્યપુસ્તકમાં ફોટો આપ્યો છે. અરુણાચલ પ્રદેશનું લોક નૃત્ય છે ઈદુ-મિશ્મી. આવું અરુણાચલ પ્રદેશનું લોક નૃત્ય છે. લોક નૃત્યની અંદર બાળાઓ છે, છોકરીઓ છે, એકબીજાની કમરમાં હાથ રાખી અને ઊભા હોય એવી સ્થિતિ બતાવી છે. તો તમને એમ થાય કે આનો શું મિનિંગ છે? આનો એવો મિનિંગ છે કે માનો કે તમે જુદી જુદી અવસ્થામાં ઊભા છો અને બહારથી કોઈ બળ લાગે છે. તમે એકબીજાના હાથને પકડી અને છૂટા છૂટા ઊભા છો થોડા, અને બળ લાગે છે, તો તમારું આકર્ષણ બળ કેવું હશે? અને તમે ઈદુ-મિશ્મીની જેમ કમરમાં હાથ રાખીને ઊભા છો અને કોઈ બળ લગાડે છે, તો એ ઘડીકમાં તમારા હાથ છૂટશે નહીં, બરાબર. કારણ કે તમે કેવા રહેલા છો? નજીક રહેલા છો. તો દ્રવ્યના કણો જેમ નજીક હોય છે એમ એકબીજાને શું હોય છે? આકર્ષે છે. એટલે આપણે એમ કહીએ કે દ્રવ્યના કણો વચ્ચે, બરાબર, એક બળ કાર્યરત હોય છે. આ બળ એવું હોય છે જે દ્રવ્યના કણોને એકબીજા સાથે શું કરે છે? આકર્ષિત કરતા હોય છે, બરાબર. આ બળ દ્રવ્યના કણોને એકબીજા સાથે શું કરે છે? જકડી રાખે છે. પરંતુ એક વાત એ પણ સમજવાની છે, દ્રવ્યના કણો અને એમાં લાગતું આ આકર્ષણ બળ જુદા જુદા પદાર્થોમાં અલગ હોય છે. દ્રવ્યના કણો વચ્ચેનું આ આકર્ષણ બળ જુદા જુદા પદાર્થોમાં જુદું હોય છે, અલગ હોય છે. હા, જસ્ટ સમજાવો. ઘન પદાર્થ લ્યો તમે, તો ઘન પદાર્થમાં ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ વધારે હોય. તમે જોજો, કોઈ પણ ઘન પદાર્થમાં અણુઓ નજીક ગોઠવાયેલા હોય, એટલે કે ઘન પદાર્થમાં આ આકર્ષણ બળ
ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ વધારે હોય એટલે નજીક નજીક હોય એટલે ઘન પદાર્થ સહેલાઈથી તૂટે નહીં. બરાબર. પ્રવાહી પદાર્થ લ્યો તો આકર્ષણ બળ ઘન પદાર્થની સાપેક્ષે કેવું હોય? ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ ઘન પદાર્થની સાપેક્ષે અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ ઘન પદાર્થની સાપેક્ષે ઓછું હોય અને વાયુ પદાર્થમાં તો અણુઓ દૂર દૂર હોય એટલે ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ હાવ ઓછું હોય, નહિવત હોય, ન પણ હોય. એટલે ઘન પદાર્થમાં દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે પણ દ્રવ્યની જુદી જુદી અવસ્થામાં આ આકર્ષણ બળ કેવું હોય? જુદું જુદું. જો મેં હું લખ્યું દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ જુદા જુદા પદાર્થોમાં જુદું જુદું હોય, એક કરતા બીજા પદાર્થમાં અલગ હોય અને આકર્ષણ બળને કારણે દ્રવ્યના કણો એકબીજાને જકડી રાખતા હોય. ઘન પદાર્થમાં વધુ જકડે, પ્રવાહીમાં ઓછા જકડે, વાયુ પદાર્થમાં હાવ છૂટા કણો હોય એટલે આકર્ષણ બળ હાવ ઓછું હોય. દરેક દ્રવ્યના પદાર્થની અંદર આ જુદું જુદું હોય છે. બરાબર. અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે.